પ્રાચીન અર્થવ્યવસ્થાની વાત આવે એટલે આપણા મનમાં શું આવે? મોટાભાગે લૂંટફાટ અને જુલમની વાતો, બરાબર ને? પણ શું ખરેખર એવું જ હતું? ચાલો આજે આ માન્યતાને જરા તપાસીએ. આપણે ઊંડા ઉતરીને પ્રાચીન ભારતની એ નાણાકીય વ્યવસ્થાને સમજીશું, જે એટલી વ્યવસ્થિત હતી કે આજના આધુનિક સિદ્ધાંતોને પણ વિચારવા મજબૂર કરી દે. આ શ્લોક બસ આ એક શ્લોકમાં જ આખી વાતનો સાર આવી જાય છે. જુઓ, આ કોઈ લૂંટફાટની ફિલોસોફી નથી. આ તો એક સસ્ટેનેબલ એટલે કે ટકાઉ અને બિનવિનાશક પબ્લિક ફિનાન્સનો પાયો છે. એક એવો વિચાર જે રાજ્ય અને પ્રજાના સંબંધને એકદમ અલગ જ દૃષ્ટિથી જુએ છે. તો આ મધમાખી અને ફૂલની વાતનો અર્થ શું છે? એનો સીધો અર્થ એ છે કે પ્રાચીન ભારતમાં ટેક્સને શોષણ નહોતું ગણવામાં આવતું. એ તો રાજાની ફરજ હતી, એનો રાજધર્મ હતો. આ એક પ્રકારનો સોશિયલ કોન્ટ્રાક્ટ હતો, સમજો? રાજા સુરક્ષા અને સ્થિરતા આપે અને એના બદલામાં પ્રજા કર ચૂકવે. અને આ કોઈ ટૂંકા ગાળાની વિચારસરણી નહોતી. આ એકદમ લાંબી દ્રષ્ટિ હતી. રાજ્યને ખબર હતી કે જો પ્રજા આર્થિક રીતે સુખી હશે તો જ રાજ્યની તિજોરી ભરાશે. એકદમ સીધો હિસાબ. આ સંબંધ એકબીજા પર નિર્ભર હતો. સીધી વાત છે, ફૂલો ખીલશે તો જ મધમાખીને મધ મળશે, ખરું ને? તો આ તો થઈ ફિલોસોફીની વાત. પણ આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરતું હતું? આ આખું આર્થિક એન્જિન ચાલતું કેવી રીતે હતું? વેલ, એની આખી બ્લૂપ્રિન્ટ આપણને મળે છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી. રાજ્યની આવક ક્યાંથી આવશે, ખર્ચ ક્યાં થશે, એનું સંચાલન કેવી રીતે થશે, બધું જ એમાં વિગતવાર લખેલું છે. તો રાજ્યની તિજોરી ભરાતી ક્યાંથી હતી? એના ઘણા સ્ત્રોત હતા. જેમ કે ખેતીની જે પણ ઉપજ થાય એનો છઠ્ઠો ભાગ, જેને ભાગ કહેવાતો, એ રાજ્યનો. પછી રાજ્ય જે સિંચાઈની સુવિધા આપે એના પર એક પ્રકારની યુઝર ફી જેવો ઉદક ભાગ લેવાતો. માલની હેરફેર પર ટોલ અને કસ્ટમ્સ, જેને શુલ્ક કહેતા, એ પણ હતું. આ સિવાય મિલકત, બગીચા અને કારીગરો પર પણ કર હતો. અને હા, ખાણો અને જંગલો જેવા કુદરતી સંસાધનો તો રાજ્યના એકાધિકાર હેઠળ હતા જ. ટૂંકમાં આવકની એકદમ ડાયવર્સિફાઈડ અને વ્યવસ્થિત સિસ્ટમ હતી. ઓકે, આટલા બધા પૈસા, આટલી બધી આવક, તો મનમાં તરત જ સવાલ આવે કે ભ્રષ્ટાચારનું શું? આટલી મોટી રકમનું સંચાલન કરપ્શન વગર કેવી રીતે થતું હશે? અને એનો જવાબ છે પ્રાચીન ભારતની બુદ્ધિમત્તામાં. એમની પાસે હતી એક અદ્ભુત સિસ્ટમ, એક પ્રકારનું સેપરેશન ઓફ પાવર્સ. જુઓ, 3 મુખ્ય અધિકારીઓ હતા. પહેલો સમાહર્તા, જેનું કામ હતું બધી આવકનું મૂલ્યાંકન કરીને એને ભેગી કરવાનું. બીજો સન્નિધાતા, એટલે કે ખજાનચી, જે આ બધા પૈસા તિજોરીમાં જમા કરીને એની રક્ષા કરતો. અને ત્રીજો, જે સૌથી મહત્વનો હતો, અક્ષપટલાધ્યક્ષ. આ એક સ્વતંત્ર ઓડિટર હતો. એનું કામ હતું કલેક્ટર અને ખજાનચી બંનેના હિસાબો તપાસવાનો. એટલે કે પૈસા ભેગા કરનાર, સાચવનાર અને હિસાબ તપાસનાર, ત્રણેય અલગ. કેટલી બ્રિલિયન્ટ સિસ્ટમ હતી છેતરપિંડી રોકવા માટે. આજે પણ આ એકદમ મોડર્ન લાગે છે. હવે આ આંકડો જુઓ, 25%. આ શું છે? આ હતો કૌટિલ્યનો ગોલ્ડન રૂલ. એમનું કહેવું સ્પષ્ટ હતું, રાજ્યની જેટલી પણ આવક થાય એનો ખર્ચ એનાથી ઓછો જ હોવો જોઈએ. કેટલો ઓછો? તો કે એટલો કે આદર્શ રીતે તિજોરીમાં ઓછામાં ઓછો 25% સરપ્લસ, એટલે કે બચત રહેવી જ જોઈએ. અને આ 25%ની બચત ખાલી આંકડા નહોતા. એ તો રાજ્યની સૌથી મોટી ઇન્સ્યોરન્સ પોલિસી હતી. દુકાળ પડે, પૂર આવે કે પછી યુદ્ધ થાય, આવા કોઈ પણ સંકટ સમયે આ જ બચત કામ આવતી. આ જ સરપ્લસને કારણે મૌર્ય સામ્રાજ્ય જેવા મોટા સામ્રાજ્યો ટકી શક્યા અને મોટા મોટા સંકટોનો સામનો કરી શક્યા. ઓકે, તો રાજ્યની તિજોરી તો મજબૂત હતી, પણ રોજબરોજનો વેપાર કોણ ચલાવતું હતું? જે વેપારીઓ હતા, કારીગરો હતા, નાના મોટા ઉત્પાદકો હતા, એમને પૈસા કોણ આપતું હતું? એમની નાણાકીય જરૂરિયાતો કેવી રીતે પૂરી થતી હતી? તો અહીંથી આપણી વાત એકદમ નવા વળાંક પર આવે છે. કારણ કે રાજ્યની વ્યવસ્થાની સાથે સાથે એક સમાંતર અને ખૂબ જ શક્તિશાળી ખાનગી નાણાકીય વ્યવસ્થા પણ ચાલતી હતી. અને આ પ્રણાલી કોઈ કેન્દ્રીય બેંક દ્વારા નહોતી ચાલતી. આ એક ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રિત અને સંપૂર્ણપણે વિશ્વાસ પર આધારિત સિસ્ટમ હતી. આ એ જ સિસ્ટમ હતી જે આખા ઉપખંડમાં રોજિંદા વેપારને ધબકતો રાખતી હતી. આ એક એવી દુનિયા હતી જે કાયદાના પુસ્તકો પર ઓછી અને એકબીજા પરના ભરોસા પર વધારે ચાલતી હતી. અને આ ભરોસાનું બીજું નામ હતું પત.
આ શબ્દ બહુ મહત્વનો છે. પત એટલે શું? પત એટલે કોઈ વ્યક્તિની શાખ, એની પ્રતિષ્ઠા, એની ક્રેડિટ વર્ધીનેસ. એક રીતે કહીએ તો પત એક અદૃશ્ય કરન્સી જેવી હતી. જો બજારમાં કોઈ વ્યાપારીની પત સારી હોય તો એ ખાલી પોતાના નામના જોરે, પ્રતિષ્ઠાના આધારે લાખોની લેવડ-દેવડ કરી શકતો. એનો વિશ્વાસ જ એની સૌથી મોટી મૂડી હતી. આખી સિસ્ટમમાં એક હાયરાર્કી હતી. સૌથી નીચેના સ્તરે હતા ગામના સાહુકાર, જે સ્થાનિક જરૂરિયાતો પૂરી કરતા. એમનાથી ઉપર હતા શ્રોફ, આ સ્પેશિયલિસ્ટ બેન્કર હતા જે ચલણની પરખ કરી શકતા, હુંડીઓ આપી શકતા. અને સૌથી ઉપર હતા મોટા બેન્કિંગ ગૃહો, જેમ કે જગત શેઠ, જેમનું નામ જ હતું વિશ્વના બેન્કર. આ લોકો એટલા શક્તિશાળી હતા કે રાજાઓને અને આખા રાજ્યોને પણ લોન આપતા હતા. અને આ આખી ખાનગી સિસ્ટમનું સૌથી રસપ્રદ અને ક્રાંતિકારી સાધન હતું હુંડી. જો આપણે પ્રાચીન ભારતની કોઈ ફિનટેક પ્રોડક્ટની વાત કરીએ તો એ હતી હુંડી. એક એવી નાણાકીય ટેકનોલોજી જે પોતાના સમય કરતાં સદીઓ આગળ હતી. તો હુંડી હતી શું? સાદી ભાષામાં એ એક લેખિત ચિઠ્ઠી હતી, પણ એ એક સાથે 3 કામ કરતી હતી. એ ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હતી, બિલ ઓફ એક્સચેન્જ પણ હતી અને ટ્રાવેલર્સ ચેક પણ હતી. જરા વિચારો, એક વેપારીને દિલ્હીથી કલકત્તા માલ મોકલવો છે, તો શું એ સોનાના સિક્કાઓનું જોખમ લઈને મુસાફરી કરશે? ના, એ દિલ્હીમાં કોઈ શ્રોફ પાસે પૈસા જમા કરાવશે, એક હુંડી લખાવશે અને કલકત્તા પહોંચીને ત્યાંના શ્રોફને એ હુંડી બતાવીને પૈસા લઈ લેશે. કેટલું સરળ અને સુરક્ષિત! પણ આમાં સૌથી કમાલની વસ્તુ હતી જોખમી હુંડી. આ તો નેક્સ્ટ લેવલ હતી. આમાં ક્રેડિટ નોટની સાથે સાથે વીમા પોલિસી પણ સામેલ હતી. મતલબ કે જો રસ્તામાં માલ લૂંટાઈ જાય કે ડૂબી જાય તો એનું જોખમ વેપારીનું નહીં, પણ એ બેન્કરનું રહેતું જેણે હુંડી આપી છે. હા, એના માટે બેન્કર થોડું પ્રીમિયમ લેતો. આ તો આજના જમાનાનું સપ્લાય ચેઇન ફાઇનાન્સ અને રિસ્ક મેનેજમેન્ટ પ્રોડક્ટ થયું. વિચાર તો કરો, સદીઓ પહેલાં. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ ખાલી ઇતિહાસના પાનાઓની વાર્તા નથી. આ પ્રાચીન સિદ્ધાંતોના પડઘા આજે પણ આપણી દુનિયામાં સંભળાય છે. ઘણા એવા આધુનિક કોન્સેપ્ટ્સ છે જેના મૂળ આપણને ત્યાં જોવા મળે છે. દાખલા તરીકે વ્યાજ દરોનું નિયમન. એ સમયે પણ આના પર 2 અલગ અલગ વિચારધારાઓ હતી. એક હતી ધર્મશાસ્ત્રની, જે નૈતિકતા પર ભાર મૂકતી હતી. એમનું કહેવું હતું કે વ્યાજ દરો એવા હોવા જોઈએ જે સામાજિક સુમેળ જાળવી રાખે અને શોષણ અટકાવે. બીજી તરફ હતું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે એકદમ વ્યવહારુ હતું. એ રિસ્ક પર આધારિત હતું. એમનું માનવું હતું કે જે ધંધામાં જોખમ વધારે, જેમ કે દરિયાઈ વ્યાપાર, ત્યાં વ્યાજ દર પણ ઊંચો હોઈ શકે. આ ચર્ચા આજે પણ થાય છે, મોરાલિટી વર્સેસ રિસ્ક બેસ્ડ લેન્ડિંગ. અથવા યાદ કરો ઉદક ભાગ, રાજ્ય જે સિંચાઈની સુવિધા આપતું એનો ઉપયોગ કરવા માટેનો કર. આ બીજું કંઈ નહીં પણ આધુનિક યુઝર ફીનો જ પ્રાચીન અવતાર છે. આજે પણ આપણે રસ્તા, વીજળી, પાણી જેવી જાહેર સુવિધાઓ માટે યુઝર ફી ચૂકવીએ છીએ ને. કોન્સેપ્ટ એ જ છે, જે વાપરે તે ચૂકવે. એવી જ રીતે કૌટિલ્યની ન્યાયી કિંમત નીતિ હતી. રાજ્ય પોતે નક્કી કરતું કે કોઈ પણ વસ્તુ પર વેપારી કેટલો વાજબી નફો લઈ શકે છે. આનો હેતુ શું હતો? ગ્રાહકોને બચાવવાનો, જેથી કોઈ વેપારી મનફાવે તેમ ભાવ વધારીને શોષણ ન કરી શકે. આ તો સ્પષ્ટપણે આજના કન્ઝ્યુમર પ્રોટેક્શન લોઝનો પાયો છે. અને એને જ આપણે આજના જમાનામાં શું કહીએ છીએ? MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. પ્રાચીન ન્યાયી કિંમત અને આજની MRP બંને પાછળનો વિચાર એક જ છે, ગ્રાહકનો હિત. અને પાછા ફરીએ પત પર. એક સારી પત એ વેપારીની સૌથી મોટી સંપત્તિ ગણાતી. એક રીતે જોઈએ તો આ એ જમાનાનો સોશિયલ ક્રેડિટ સ્કોર હતો, બસ એનાલોગ હતો. જેમ આજે આપણો સિબિલ સ્કોર નક્કી કરે છે કે આપણને લોન મળશે કે નહીં, તેમ એ જમાનામાં કોઈની પ્રતિષ્ઠા જ એની નાણાકીય તાકાત હતી. તો આ બધી વાતો પરથી એક છેલ્લો સવાલ મનમાં આવે છે. જો 2000 વર્ષ જૂની એક સિસ્ટમમાં ચેક્સ એન્ડ બેલેન્સ હતા, રિસ્ક પર આધારિત ધિરાણ હતું, ગ્રાહક સુરક્ષાના નિયમો હતા અને સૌથી ઉપર વિશ્વાસ અને નૈતિકતાનું આટલું મહત્વ હતું, તો શું આજે આપણે આ મૂળભૂત સિદ્ધાંતોમાંથી કંઈક શીખી શકીએ છીએ? શું આપણે આજના જટિલ નાણાકીય જગતમાં આ પ્રાચીન જ્ઞાનને ક્યાંક ભૂલી તો નથી રહ્યા? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?